નમસ્કાર. દેવી ભાગવતના 5મા સ્કંધના 3જા અધ્યાયમાં આપનું સ્વાગત છે. મર્મની વાતના આજના પોડકાસ્ટમાં આપણે અહંકારની વાત કરવાની છે. તમે ક્યારેય એવા કોઈ વ્યક્તિને જોયો છે કે જેની પાસે અદમ્ય સત્તા, અઢળક સંપત્તિ હોય અને એ આવે તો શું થાય? એ આવે તો ભગવાન આપણની અંદર એવા પ્રકારની રચનાઓ કરે કે પૃથ્વી તો ઠીક, પણ સાક્ષાત ઈશ્વરને પડકારવા લાગે. અને એટલે આપણે પ્રશ્ન એ કરવાનો છે આજના અધ્યાયમાં કે શું સફળતાના શિખરે પહોંચ્યા પછી અહંકાર આપણી બુદ્ધિને એવી રીતે ભ્રષ્ટ કરી શકે કે આપણને આપણો વિનાશ પણ વિજય જેવો દેખાવા લાગે. હું મારા સ્ટુડન્ટ્સને ઘણીવાર એક કોટ કહું છું કે સક્સેસ ઇઝ ધ મોસ્ટ સક્સેસફુલ રેસિપી ફોર ફેલિયર. એટલે આપણી અંદર જે સફળતા મળે ને આપણને, એ સફળતા એ જ નિષ્ફળતાની સૌથી મોટી ચાવી છે. અને એની વાત આજે આપણે આ 5મ સ્કંધના 3જા અધ્યાયમાં કરવી છે. ગયા અધ્યાયમાં આપણે મહિષાસુરની ઉત્પત્તિની અત્યંત વિલક્ષણ અને રહસ્યમય કથા સાંભળી. દનુના પુત્રો રંભ અને કરંભ બંને કઠોર તપસ્યા કરી છે. ઇન્દ્રને ચિંતા બેઠી છે એટલે જળમાં ઉભેલા કરંભનો ઇન્દ્રએ વધ કર્યો છે. અને રંભ આ સાંભળીને પોતાની જાતને અગ્નિદેવ પાસે હોમી દેવા માંગતો હતો. પણ જેવો હોમવા જતો હતો કે અગ્નિદેવે વરદાન આપ્યું છે. અને વરદાનના લીધે એણે રંભને એક ભેંસ તરફ, મહિષી તરફ આકર્ષણ થયું, યક્ષોની વાટિકામાં. અને એમના મિલનમાંથી પર્વત જેવી કાયા ધરાવતો પ્રચંડ એવું મહિષાસુર જન્મ્યો છે. એની પાસે પશુનું બળ છે, દાનવની બુદ્ધિ છે. અને મહિષાસુરે જોયું કે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવવું છે એટલે 10,000 વર્ષ સુધી તપસ્યા કરી છે. અને તપસ્યા કરીને વરદાન કેવું મેળવ્યું છે કે તેનું મૃત્યુ કોઈ પુરુષ, દેવ કે દાનવના હાથે ન થાય, પણ માત્ર એક સ્ત્રીના હાથે જ થાય. તેના મનમાં સ્ત્રીઓ પ્રત્યે તિરસ્કાર અત્યંત ઊંડો હતો. એટલે આ વરદાનને એણે અમરત્વ માની લીધું છે. એને થયું છે કે સ્ત્રી મને શું મારી શકવાની છે, જ્યારે દેવતાઓ અને પુરુષો મારી નથી શકવાના. અને એ ગયો અધ્યાય આપણને શીખવી ગયો કે વાસના અને અહંકારમાંથી જન્મેલી જેટલી શક્તિ હોય, ગમે તેટલી પ્રચંડ હોય, પણ એ શક્તિમાં જો વિવેક ન હોય તો અંતે વિનાશ જ નોતરે છે. અને રંભના આત્મબલિદાન અને તેમાંથી પ્રગટેલા મહિષાસુર અને રક્તબીજની કથાએ આ દેવો માટે નવો ભય અને ભક્તો માટે નવી આશાનો જે માર્ગ ખોલ્યો છે, એ કથાની વાત આપણે આજે કરવી છે. મહિષાસુર
નો જન્મ થઈ ગયો છે. મહિષાસુરે વરદાન મેળવી લીધું છે. મહિષાસુર હવે એક દાનવ જ નથી, પણ કોઈ એને મારી શકતું નથી, એટલે પૃથ્વીનો અઘોષિત સમ્રાટ બની ગયો છે. અને વ્યાસજી વર્ણન કરે છે કે તેના અહંકારની જે સીમા છે એ આકાશને આંબી ગઈ હતી. પોતાની જે અદમ્ય શક્તિ છે, એનું બાહુબળ છે, પશુ જેવું બળ છે, દાનવની બુદ્ધિ છે, અદમ્ય બાહુબળથી સાગર સુધીની આખી પૃથ્વીને એક છત્ર શાસન હેઠળ લાવી દીધી. સમ્રાટ બન્યો છે. મોનોપોલી છે. પણ આ મોનોપોલીનું એનું જે શાસન છે એ કેવું છે? દાનવી શાસન છે, દૈવી શાસન નથી. એનું શાસન ચાલે છે ભય પર, એનું શાસન ચાલે છે લોભ પર, એનું શાસન છે અત્યાચાર પર. સતત લોકોને ભય અને અત્યાચારથી પીડાવાનું છે. અને વહીવટ માટે, વહીવટ ચતુર છે પાછો, દાનવો બુદ્ધિ તો છે જ, એટલે વહીવટ માટે એક ક્રૂર માળખું તૈયાર કર્યું છે મહિષાસુર. ચિક્ષુર નામનો એક દાનવ છે, એ એનો મહાસેનાપતિ બન્યો છે. આ ચિક્ષુરમાં દયાનો એક છાંટો પણ ન હતો. તામ્ર નામનો બીજો એક દૈત્ય છે, એ મહિષાસુરનો ખજાનચી બન્યો છે. અને આ ઉપરાંત ઉદર્ડ, બિદાલ, પાશ્કલ, ત્રિનેત્ર અને કાલબંધક જેવા ભયાનક યોદ્ધાઓ, ભયાનક દૈત્યો એણે પૃથ્વીના ખૂણે ખૂણે મોકલી દીધા છે. અને આ યોદ્ધાઓએ જે રાજાઓ હતા જેણે એની સામે માથું ઉઠાવ્યું એનો સમૂળગો નાશ કરી દીધો છે. અને જે ડરીને જીવતા રહેવા માંગતા હતા એ બધાને ખંડિયા રાજા બનાવી દેવામાં આવ્યા છે. અને આ વિચારવા જેવી દ્રષ્ટિ છે કે ગમે તેટલો બળવાન અહંકારી રાજા જ્યારે પણ આવે ત્યારે એનું શાસન હંમેશા ભય, લોભ અને અત્યાચાર પર જ ચાલે. આપણે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યની કથા ખબર છે. નંદનું જે શાસન હતું એ અહંકારીનું શાસન હતું. લોભ, ભય અને અત્યાચાર, અને એમાંથી જ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય જેવા લોકો આગળ આવે છે. એટલે પૃથ્વી પર જ્યારે પણ ધર્મનો નાશ થાય છે ત્યારે કેવી સ્થિતિ હોય છે એનું આ આપણને તાદૃશ્ય દર્શન કરાવે છે. યજ્ઞો બંધ થઈ ગયા હતા. બ્રાહ્મણો પણ ભયના માર્યા યજ્ઞના ભાગો દેવને બદલે મહિષાસુરને ધરવા લાગ્યા. એટલે હવે સ્વાહા સ્વર બદલાઈ ગયો હતો. એક રીતે જોઈએ તો આજના મોડર્ન જમાનામાં આવી નાની નાની પરિસ્થિતિઓ છે. મહિષાસુર જેટલી ખરાબ પરિસ્થિતિ નથી, પણ આજના જમાનામાં પણ કોર્પોરેટ જગતમાં આવું જ કંઈક થાય છે. જે કોર્પોરેટ જગતના માંધાતાઓ છે એ પાછળથી નાની નાની કંપનીઓને ગળી જાય છે અને બજાર પર પોતાનો એકાધિકાર સ્થાપી દે છે. દુનિયાના દરેક દેશમાં આવા પ્રકારની કંપનીઓ દેખાડે છે શું માર્કેટને, કે અમારે બધું સારું કરવું છે, જો મોટા બનીશું તો અમે તમને સારી સર્વિસ આપી શકીશું. પણ ખરેખર થાય છે સાવ જુદું છે, સાવ અવળું છે. એટલે આ જે એકાધિકાર છે એ અહંકાર છે. અને અહંકારની વાત થઈ છે. અને પૃથ્વી જીતી ગયો છે હવે મહિષાસુર.
એટલે એની લાલચ ક્યાં જઈ રહી અટકશે? ક્યાંય નહીં. હવે એની લાલચ આકાશ તરફ વળી છે. મહિષાસુરે એક ચતુર દૂતને બોલાવ્યો. દૂતને કહે છે કે ઇન્દ્ર પાસે જા. દૂતને મેસેજ આપ્યો, સંદેશ આપીને મોકલ્યો છે. ઇન્દ્રને જઈને કહેજે કે કાં તો સ્વર્ગ છોડીને ભાગી જાય અથવા મહિષાસુરની ગુલામી સ્વીકારે. મહિષાસુરનો આવો સંદેશ છે કે કાં સ્વર્ગ છોડીને ભાગી જાઓ અને મહિષાસુરની ગુલામી સ્વીકારો, કાં તો. પણ સંદેશમાં મહિષાસુરે એક અપમાનજનક વાક્ય વાપર્યું છે, જે ઇન્દ્રના કાળજાને સોંસરવું ઉતરી જાય એવું હતું. મહિષાસુરે દૂતને ખાસ કીધું હતું કે ઇન્દ્રને કહેજે કે હે ગૌતમ પત્ની અહલ્યાના જાર. ઇન્દ્રને લંપટ કીધા છે. અને આ સાંભળીને આખી દેવ ભૂમિ, આખી સ્વર્ગનું જે બધાય દેવો ખળભળી ઉઠ્યા. પણ આ આક્ષેપ પાછળ પણ એક બહુ મોટી ને કરુણ કથા છુપાયેલી છે. આટલા જ શબ્દ છે, ગૌતમ પત્ની અહલ્યાના જાર ઇન્દ્ર. આવું કહી દીધું. આ ઇન્દ્રના ચરિત્ર પર લાગેલું સૌથી મોટું લાંછન છે. રામાયણમાં, પૌરાણિક બીજી કથાઓમાં, બીજા પુરાણોમાં આ વાત થયેલી છે. અહલ્યાજી એ તો બ્રહ્માજી દ્વારા સર્જાયેલી વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હતી. અને અહલ્યાના લગ્ન થયા છે મહર્ષિ ગૌતમ સાથે. પણ દેવરાજ ઇન્દ્ર અહલ્યાના આ રૂપના અંબાર પર મોહિત થઈ ગયા હતા. અને એક દિવસ જ્યારે મહર્ષિ ગૌતમ સ્નાન ક્રીડા કરવા માટે આશ્રમની બહાર ગયા, ત્યારે ઇન્દ્રએ કપટનો સહારો લીધો. મહર્ષિ ગૌતમનો વેશ ધારણ કર્યો અને છળ કપટથી અહલ્યા પાસે પહોંચ્યા છે. અહલ્યાજી ઇન્દ્રના આ કપટી વેશને ઓળખી શક્યા નહીં અને ઇન્દ્રએ એનું સતીત્વ ભ્રષ્ટ કર્યું. અને જ્યારે સાચા ગૌતમ મુનિ પાછા ફર્યા છે અને આ પાપ જોયું, ત્યારે તેમનો ક્રોધ ફાટી નીકળ્યો. એમણે ઇન્દ્રને ભયાનક શ્રાપ આપ્યો કે તેના આખા શરીર પર 1000 યોનિઓ થઈ જશે. અને અહલ્યાને પથ્થર બની જવાનો આદેશ, શ્રાપ આપ્યો છે. ઇન્દ્રનો આ શ્રાપ જે છે 1000 યોનિનો, એ છેલ્લે 1000 આંખોમાં પરિવર્તિત થઈ. એટલે ઇન્દ્રને 1000 આંખ છે એવું કહેવાય છે. અને અહલ્યા જે પથ્થર બનીને ઊભી છે સેંકડો હજારો વર્ષ સુધી. ભગવાન રામ જ્યારે પસાર થતા હતા, એના ચરણનો સ્પર્શ થયો ને આ દેવી અહલ્યા પાછા તેમના રૂપમાં પાછા ફર્યા. એટલે મહિષાસુરે દૂત દ્વારા જ આ કથા યાદ કરાવી છે. ઇન્દ્રને કહ્યું છે મહર્ષિ ગૌતમની અહલ્યાના જાર. અને યાદ કરાવીને ઇન્દ્રને પડકાર્યો છે કે તારું તો કોઈ ચરિત્ર જ નથી. તું બીજાની પત્નીને છેતરનારો કપટી દેવ છે. હે ઇન્દ્ર, આ તારી તાકાત શું? એટલે મહિષાસુર અહીં સત્ય બોલી રહ્યો છે. ઇન્દ્રને યાદ કરાવી રહ્યો છે કે ભાઈ ઇન્દ્ર ત્યાં કર્યું શું છે. પણ એનો જે બોલવા પાછળનો હેતુ છે ને, એ શુદ્ધ નહોતો. ઇન્દ્રને ભૂતકાળના પાપો યાદ કરાવીને
મહિષાસુર એને માનસિક રીતે તોડી પાડવા માંગતો હતો. આ બહુ મર્મની વાત છે. એટલા માટે આપણે આ વાત કરી રહ્યા છીએ. મહર્ષિ ગૌતમની પત્ની અહલ્યાનો જાર કહી દીધો ઇન્દ્રને. આપણી આસપાસ પણ આવા લોકો હોય છે. આપણે એમને કહીએ છીએ મુખ મેં રામ ને બગલ મેં છુરી. આ લોકોનું કામ આપણને પાડી મૂકવાનું, બસ આપણી જૂની ભૂલોનું લિસ્ટ બનાવીને ફરતા. આપણે બધાએ પ્રગતિના પંથે જવાનો પ્રયત્ન કરી રહ્યા હોઈએ, પણ એ કરે શું કે જૂની ભૂલો જે હોય એનું તમારું લિસ્ટ બનાવીને તમારી આગળ મૂકી દે. એ તમારા જૂના પાપ, તમારી જૂની ક્ષતિઓ, તમારા જૂના કર્મ યાદ કરાવીને તમારો આત્મવિશ્વાસ તોડી પાડવાનું કામ કરે. આ વ્યક્તિઓથી આઘા જવું એટલું જ જરૂરી છે જેટલું મહિષાસુર. આ વ્યક્તિઓ અને મહિષાસુર એ જ નેગેટિવિટીનું પ્રતીક છે. મહિષાસુર પોતે હજારો પાપ કરી રહ્યો છે, પણ બીજાના ચરિત્ર પર આંગળી ઉઠાવે છે. એવું કંઈ ખોટું નથી કે કોઈ આપણને પાસ્ટ યાદ કરાવે. હિસ્ટ્રી ભૂલી જવી જરૂરી નથી. પણ જ્યારે આપણે પ્રગતિના પંથ તરફ જતા હોઈએ ત્યારે આપણે હિસ્ટ્રીને એ રીતે યાદ રાખવાની છે કે આપણે જે જૂના ખોટા કર્મ કર્યા છે અથવા થયા છે એ તરફ પાછું નથી જવું. પ્રગતિ કરવી હોય તો થોડું જૂનું ભૂલવું પડશે. પણ આ એવા લોકો છે જે જૂની ભૂલોનું આખું લિસ્ટ બનાવીને બેઠા છે. તમારી પ્રગતિ જોઈ શકતા નથી. અને એવા પણ લોકો છે કે જે તમને ફરી ફરી વાર નીચે પાડવા માટે જ આ લિસ્ટ બનાવીને ફરે છે. એ ઉપર તરફ પ્રગતિ તરફ કરવાનો માર્ગ નથી દેખાડવા માટે કરતા, પણ કેમ કરીને નીચે પાડીએ ને એના પ્રયત્નમાં જ હોય છે. અને આવું ઘણા બધા લોકો સાથે થાય જે તમારી નજીક ના હોય, કારણ કે તમારો પાસ્ટ જાણે છે અને એટલે પાસ્ટને જ યાદ રાખે છે, તમારા પ્રેઝન્ટને ફ્યુચરને જોવાનો પ્રયત્ન જ કરતા નથી. અને એવા જે લોકો હોય ને એનાથી આઘા જતા જવું. કારણ કે પોતે જે કરી રહ્યા છે જોઈ નથી શકતા, પણ બીજાના ચરિત્ર પર આંગળી ઉઠાવે છે. આ મહિષાસુર છે આજના જગત. નેગેટિવિટી છે, આઘા જતા રહે. એટલે જ્યારે મહિષાસુરનો દૂતે આ સ્વર્ગમાં જઈને સંદેશ સંભળાવ્યો ત્યારે આખું દેવલોક સ્તબ્ધ થઈ ગયું. ઇન્દ્ર જે દેવોના રાજા છે તેમનો ક્રોધ તો જ્વાળામુખીની જેમ ફાટવા તૈયાર હતો. પણ અત્યંત ધીરજ અને વ્યંગ્યાત્મક હાસ્ય સાથે ઇન્દ્રએ પાછો વળતો પ્રહાર કર્યો. અહંકાર તો ઇન્દ્રમાં પણ છે. એટલે ઇન્દ્રએ કહ્યું કે હે મૂર્ખ દૂત, તું દૂત છે એટલે તને મારી નથી નાખતો, આવા શબ્દો બોલ્યો છું. પણ તારા એ પાડા જેવા રાજાને કહેજે કે તેને માત્ર ઘાસ ખાવામાં જ બહાદુરી આવડે છે. અને તેને જે શિંગડા પર ગર્વ છે ને, ભેંસનો પુત્ર છે એટલે એને શિંગડા છે મહિષાસુર. એ શિંગડા તો હું કાપી નાખીશ અને તેનું એક મજબૂત ધનુષ બનાવીશ. અને ઇન્દ્ર પાછા કહે છે કે તે યુદ્ધમાં કુશળ નથી મહિષાસુર. તે તો માત્ર કાદવમાં આળોટનારો પશુ છે.
ઇન્દ્રના આ શબ્દોમાં તીક્ષ્ણ વ્યંગ હતો. આ એક માનસિક યુદ્ધ છે. મહિષાસુરે ઇન્દ્રના કર્મ પર પ્રહાર કર્યો છે. તો ઇન્દ્રએ મહિષાસુરના મૂળ પર, પશુત્વ પર પ્રહાર કર્યો છે. આ એકબીજાનો અહંકાર બોલી રહ્યો. અને આ સાંભળીને પછી દૂત પાછો આવ્યો છે અને મહિષાસુરને કહ્યું કે ઇન્દ્ર તમારા માટે એટલું બધું ખરાબ બોલ્યો છે, હું કહી શકું તેમ નથી. અને આ દૂત વાણી છે, આ પણ સમજવું રહ્યું. વ્યાસજી અહીંયા આપણને એક જ વાક્યમાં દૂત કેવી રીતે વર્તન કરે એની વાત કરી છે. જો સારા સમાચાર હોય તો દૂતે આપવા જ રહે, અને જો ખરાબ સમાચાર તો દૂતે એવી રીતે કહેવું કે જેથી એના પોતાના માલિક જે રાજા છે એને ખરાબ ન લાગે. કારણ કે પેલી બાજુ પણ મારી શકે છે ને આ બાજુ પાછા આવ્યા અને ત્યાંય મારી શકે એમ છે. મહિષાસુર જ મારી નાખશે. એટલે દૂતે આવીને કહી દીધું મહિષાસુરને, વિનંતી કરી કે ઇન્દ્ર તમારા માટે બહુ ખરાબ બોલ્યા છે, હું તો દૂત છું, હું એ બધું કહી શકું એમ નથી. પણ મહિષાસુર તો મહિષાસુર છે, અહંકારથી ભરેલો છે, જીદ કરી. એટલે પછી દૂતે જે બધું કહેવાનું હતું એ ધીમે ધીમે કરીને કહી સંભળાવ્યું. અને જેવો દૂતે ઇન્દ્રનો જવાબ કહ્યો કે મહિષાસુર અત્યંત ક્રોધિત થઈ ગયો. એની આંખો લાલ ચોળ થઈ ગઈ, પૂંછડી પછાડવા લાગ્યો જમીન પર. અને તેણે તમામ દૈત્યોને બોલાવીને એક ભયાનક ભાષણ આપ્યું. એણે કહ્યું બધાને કે તમને ખબર જ છે મને કોઈ દૈત્ય, મનુષ્ય કે દેવ મારી શકે એમ નથી. એટલે હવે આપણે બસ ભેગા થઈ અને સ્વર્ગ પર ચઢાઈ કરી દઈએ. અને મહિષાસુર બીજી જે વાત કરે છે તે સમજવા જેવી છે. એને એ સમય હવે અહંકાર મહિષાસુરનો એટલો બધો વધી ગયો છે કે એના ભાષણમાં માત્ર ઇન્દ્રને નહીં પણ ભગવાન વિષ્ણુ અને ભગવાન રુદ્રને નિંદે છે. મહિષાસુર કહે છે વિષ્ણુ તો મહાકપટી છે, સ્ત્રીઓના વેશ ધારણ કરે છે. એણે વરાહ બનીને હિરણ્યાક્ષને માર્યો છે, નૃસિંહ બનીને હિરણ્ય કશ્યપુને માર્યો છે, મારા ભાઈઓનો વધ કર્યો છે, મારા દાનવ ભાઈઓનો વધ કર્યો છે. એટલે આ મહિષાસુરની દ્રષ્ટિકોણ દેખાડે છે. શિવજીને પણ નિંદ્યા છે. અને આ કેમ આવું કરે છે મહિષાસુર? કારણ કે એ માત્ર નેગેટિવિટી જોવા તૈયાર છે. મહિષાસુરનો તર્ક એવો છે કે આ દેવો માત્ર વિશ્વાસઘાત કરવામાં જ હોશિયાર છે, એને બીજું કાંઈ દેખાતું નથી. ઘણી વખત આપણી સાથે પણ એવું થાય છે. આપણી નજીકના કેટલાક લોકો હોય એમના ખાલી આપણને પોઝિટિવ ટ્રેટ્સ જ દેખાય છે, પણ એ જે બધું નેગેટિવ કરતા હોય એ કાંઈ આપણને દેખાતું નથી. કેટલાક એવા લોકો છે આપણી આસપાસ કે જેના આપણને ખાલી નેગેટિવ ટ્રેટ્સ જ દેખાય છે. એ કંઈ પણ સારું કરે ને તોય આપણે એમને નિંદીએ છીએ, અને પેલા જેના પોઝિટિવ ટ્રેટ્સ દેખાય છે એ કંઈ પણ ખરાબ કરે તોય આપણે એને ચલાવી લઈએ છીએ. મહિષાસુરની હાલત પણ કંઈક આવી જ છે.
એને દેવોના ખાલી નેગેટિવ ટ્રેટ્સ જ દેખાય છે. મહિષાસુર પાછી આખી સેના તૈયાર કરવાની છે એટલે સૈનિકોને લાલચ આપી. સૈનિકોને કહે છે ચાલો આપણે સ્વર્ગ જીતી લઈએ, સ્વર્ગના નંદન વનમાં આપણે વિહાર કરીશું, પારિજાત પુષ્પોના મુગટ પહેરીશું, કામધેનુના દૂધથી સ્નાન કરીશું, અને આ બધી ઉર્વશી, રંભા ને આ બધી જુદી જુદી જે અપ્સરાઓ છે તેમની સાથે વિલાસ કરીશું. અને આ દ્રશ્ય બન્યું છે. આ જે દ્રશ્ય છે, આ જે ભાષણ છે મહિષાસુરનું, એ આપણને સમજાવે છે કે આ વાસના જે છે, ડિઝાયર, અને આ સત્તાની જે ભૂખ છે, હંગર ફોર પાવર, એ માણસને કેવી રીતે અંધ બનાવી દે છે. અહંકારથી આ બધું ઉત્પન્ન થાય છે, વાસના, સત્તાની ભૂખ ને બધું જ. મહિષાસુર ભૂલી ગયો કે દેવો ભલે અલ્પ શક્તિશાળી લાગે, પણ તેમની પાછળ બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ કાર્યરત છે. તેને પોતાના વરદાન પર એટલો ભરોસો હતો કે તેણે સ્ત્રીઓ વિશે કંઈ વિચાર્યું જ નહીં. સ્ત્રીઓને કંઈ માની જ નથી એણે. તે ભૂલી ગયો કે જ્યારે પ્રકૃતિ નારાજ થાય છે ત્યારે આ જ સ્ત્રી મહાકાળીનું રૂપ ધારણ કરે છે. એટલે આ જે અહંકાર છે ને આપણી અંદરનો, એ આપણને દિવ્યતાથી દૂર લઈ જાય છે. અને આપણો અહંકાર, આપણને નાનો પણ અહંકાર હોય ને, તો એ દિવ્યતાને પડકાર આપવાનું ચાલુ કરી દે છે અને સ્વીકારવાનું ઓછું થઈ જાય છે. એટલે આજનો અધ્યાય છે એનો સાર છે એ છે કે જ્યારે સત્તા સાથે અહંકાર ભળે છે ત્યારે વિનાશક ઉર્જા પેદા થાય છે. મહિષાસુરે પૃથ્વી તો જીતી લીધી હતી, પણ તેનું મન શાંત નહોતું. એને સ્વર્ગ જોઈતું. અને અહંકાર જે છે ને, એ હંમેશા વધુ ને વધુ માગે છે. આ જગતનું સૌથી મોટું, સૌથી સક્સેસફુલ મ્યુઝિક બેન્ડ છે, નામ છે રોલિંગ સ્ટોન્સ. એમણે એક બહુ સુંદર ગીત ગાયું છે, નામ છે ધેર એઇન્ટ નો સેટિસ્ફેક્શન. અને અહંકાર જે છે ને એવું જ છે, તમને અંદરથી સેટિસ્ફેક્શન આવવા જ ના દે, વધુ ને વધુ માંગે છે. અને વધુ માંગે છે ત્યાં સુધી કદાચ આપણે પ્રગતિના પંથે જઈશું, પણ એ અહંકાર છે ને, એ આપણને બીજાની નિંદા કરવા તરફ પ્રેરે છે. મહિષાસુરની અંદર અહંકાર એટલો જાગ્યો છે કે એણે ઇન્દ્રની નિંદા કરી, અને પછી વિષ્ણુ અને ભગવાન શિવની પણ નિંદા કરી. અને એટલે આ મર્મની વાત છે આપણા માટે, કે આપણા જીવનમાં પણ જ્યારે આપણને થોડીક સફળતા મળે છે ત્યારે આપણે આપણી મર્યાદાઓ ભૂલી જઈએ છીએ. આપણે ભૂલી જઈએ છીએ કે જે શક્તિએ આપણને સફળતા અપાવી છે, તે જ શક્તિ પળભરમાં તે સફળતાને પાછી ખેંચી શકે છે. અને મહિષાસુરનો યુદ્ધ ઉન્માદ જે છે એ આપણને ચેતવણી આપે છે
કે જો આપણે આપણી શક્તિનો ઉપયોગ ધર્મના રક્ષણ માટે નહીં પણ અહંકારના પોષણ માટે કરીશું તો આપણે પણ એ પાડા જેવા મહિષાસુર જેવા થઈ રહ્યા છે. એટલે આપણે યાદ એ રાખવાનું છે, મર્મની વાત જ આ છે કે જેટલી સફળતા મળતી જાય એટલું આપણી અંદર હું પણ ઓછું થતું જાય. આપણે શક્તિનો પાડ માનવાનો છે કે તારા લીધે થયું છે, હું તો માત્ર નિમિત્ત છું. અને એટલે ખરું સુખ જે છે સત્તામાં નહીં પણ સંતોષ અને શરણાગતિમાં છે. કારણ કે અહંકારનો કિલ્લો ગમે તેટલો મજબૂત હોય પણ સત્યના એક પ્રહાર સામે ટકી શકતો નથી. આના વિશે જરૂરથી ચિંતન કરજો. આજે બસ આટલું. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.